ફેબ્રુઆરી 2024 રોજના અનુક્રમમાં આપણે રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ તમે જીવને જો જ્ઞાની ન કહેવું તો જીવમાં શું અજ્ઞાન રહ્યું છે? તો અજ્ઞાન રહ્યું છે જીવમાં, તો જીવ જે છે તેમાં અજ્ઞાન રહ્યું છે એ બાબતનું પણ એને જ્ઞાન તો છે ને કે ભાઈ હું અજ્ઞાની છું. જેમ કોઈ વ્યક્તિ સુખી હોય કે દુઃખી હોય એનું એને જ્ઞાન કેવું થાય છે કે હું સુખી છું કે હું દુઃખી છું, અને એ પ્રત્યક્ષ પ્રમાણ બાબત છે. એના માટે કોઈ બીજાની પણ જરૂર પડતી નથી. એને મારે કંઈ એવું સાબિત કરવાની જરૂર નથી કે તમે સુખી છો કે દુઃખી છો. તમે જાતે નક્કી કરવાનું તમે સુખી છો કે દુઃખી છો, બરાબર? એટલે એ જ પ્રમાણે એમ કહે કે હું અજ્ઞાની છું કે હું જ્ઞાની છું એ પણ જીવ પોતે જ જાણે છે. હવે કોઈ એમ કહે કે હું અજ્ઞાની છું તો અજ્ઞાન નામનો ગુણ એ જીવની જોડે રહેલો છે એવું કહેવાય. તો એ અજ્ઞાન નામનો ગુણ એ જીવની જોડે રહેલો છે, એને પણ એ જાણતો તો હોવો જોઈએ ને કે હું અજ્ઞાની છું એમ. તે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અજ્ઞાન જો એની જોડે જોડાયેલું છે તો પણ એ જાણપણું તો એનામાં રહેલું જ છે. એટલે એનો મતલબ છેલ્લે એ સાબિત થયો કે જીવ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન એન્ડ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જીવ. એટલે જ્યાં જીવ છે ત્યાં જ્ઞાન છે ને છે જ. હવે એ જીવના જ્ઞાનની ત્રિજ્યામાં જે વિષય આવે એ જીવ એને જાણે. એટલે અત્યાર સુધી આપણે જે આ અજ્ઞાને કરીને આ જે શું કહેવાય કે 14 લોકના બ્રહ્માંડમાં 84 લાખ જાતની યોનિને વિશે જે ફર્યા કરીએ છીએ એમાં જવાબદાર બીજું કોઈ નથી, આપણે જ છે. કારણ કે જીવને જ્ઞાન તો અનાધિકારથી છે જ, પણ આપણે આપણા જ્ઞાનનો શું કરેલો છે? દુરુપયોગ કરેલો છે માયાને વિશે વિચારવામાં, ચરવામાં. આપણે કહીએ ને માસ્ટરને કહેતા ચરી ખાધું આખું વરસ, એન્યુઅલ એક્ઝામ બાકી હોય અને પછી એમ કહે કે નથી આવડતું આટલું સરળ વસ્તુ, એમ કે આખું વરસ શું કર્યું? ચરી ખાધું. એમાં આપણે શું છે 84 લાખ જાતની યોનિમાં ચર્યા કરીએ છીએ, વિચર્યા કરીએ છીએ. મનુષ્ય જન્મ મળે તો પણ પાછા ભગવાનના સ્વરૂપને ઓળખતા નથી, ભગવાનની શરણાગતિ સ્વીકારતા નથી. એટલે એ જીવ જે છે તે આ અજ્ઞાનરૂપી જે સંસાર જે છે એને વિશે ભટક્યા કરે છે. બાકી જીવ જો ભગવાનની શરણાગતિ સ્વીકારી લે અને ભગવાન નામના વિષયને જાણી જાય તો ગોપીઓની જેમ ભલે કામ ભાવે ભજે ને તો પણ એનું કામ થઈ જાય. કોઈ પણ રીતે ભગવાન જોડે તમારો સંબંધ જોડાવો જરૂરી છે. પૂતના ભલે ભગવાનને મારવા માટે આવેલી ને તો પણ એનું કલ્યાણ થઈ ગયું. અગાસુર, બકાસુર જેટલા પણ અસુર આવેલા બધા ભગવાન જોડે જોડાયા, પણ ભગવાન જોડે જોડાયા તો કેવા જોડાયા કે વેર બુદ્ધિથી એવા જોડાયા કે ભગવાનને છોડવા નથી. ભગવાન કહે તમે મને છોડો નહીં તો હું પણ તમને નહીં છોડવાનું, જાઓ. કંસ ભલે એમ કહે કે ભગવાન જોડે ભયથી જોડાયો, એનું પણ કામ થઈ ગયું. શિશુપાલ ભગવાન જોડે દ્વેષથી જોડાયો, એનું પણ કામ થઈ ગયું, ક્રોધે કરીને. સમજો, પણ ભગવાન જોડેનું જોડાણ જે છે તે બહુ જરૂરી છે. યોગ થવો, યોગ ક્ષેમમ વહામ્યહમ, જે આ LIC વાળા કહી જે પ્રમાણે કે યોગ અને ક્ષેમ બંને કરનારે ભગવાન છે. યોગ એટલે શું? કે જે તમારી પાસે નથી એનો યોગ કરાય આપે ભગવાન, એ તમને મેળવી આપે. અને ક્ષેમ એટલે શું? જે છે એ તમારી પાસે એમનું એમ રહે, એ ક્ષેમ કહેવાય. તો પરમાત્મા જ એક એવું તત્વ છે કે જે તમારા યોગ અને ક્ષેમમ એને વહામ્યહમ એ કરનારા છે. LIC વાળો નથી, એ તો LIC વાળાએ ચોરેલું છે કે યોગક્ષેમમ વહામ્યહમ. એટલે ભગવાનનો સંગ કરવાથી જીવને જે અનાદિકાળથી આ સૃષ્ટિનું જે વિષયરૂપી અજ્ઞાન એવું માની બેઠો છે કે ભાઈ આ જ જ્ઞાન છે માયારૂપી, એ એની અવિદ્યા છે. અવિદ્યા આ રીતે છે. મોટા પુરુષ પાસે સમજવું પડે કે અવિદ્યા શું છે. અવિદ્યા શું છે કે તમે તમારા જ્ઞાનનો જે દુરુપયોગ કર્યો એ અવિદ્યા છે, એ વિદ્યા નથી. તમે તમારી બુદ્ધિનો દુરુપયોગ કર્યો કોને વિશે? માયાને જાણવામાં. જે ગઈકાલે આપણે વાત કરીએ એ પ્રમાણે તમે કોઈ દુનિયામાં એવો કયો વ્યક્તિ એવો દાવો કરી શકે કે હું માયાને પૂરેપૂરી જાણું છું? નહીં જાણી શકવાનો. તો એ અવિદ્યા આ છે કે આપણે આપણી જે કોઈ જ્ઞાન શક્તિ છે એનો દુરુપયોગ માયાને જાણવામાં અત્યાર સુધી કર્યો, જેને કારણે આપણે અહીંયા ભટક્યા કરીએ છીએ. એ અવિદ્યા છે કે ભાઈ જે જ્ઞાનનો ઉપયોગ આપણે ભગવાન નામના વિષયને જાણવામાં કરવાનો હતો, આપણા વિષયને આપણે પોતે પોતાના સ્વરૂપને જાણવામાં, એ જ્ઞાનનો ઉપયોગ આપણે માયાને જાણવામાં કર્યો. આ અવિદ્યા છે. હવે સમજ્યા? બીજી કોઈ અવિદ્યા નથી. જીવ પોતે પોતાના જ્ઞાને સહિત એનો મનુષ્ય જન્મ થાય એટલે એ વ્યક્તિની પહેલી ફરજ એ છે કે એને જે સંસ્કારો મળે એનાથી એ પોતે મનુષ્ય કહેવાય. બાકી તો કથન માત્ર તો મનુષ્ય બધા બહુ છે, પણ એ કહેવા માત્રના મનુષ્ય છે, બાકી જીવતા રાક્ષસો છે. અને આત્મઘાતી અને શાસ્ત્રોમાં કહ્યા છે, કારણ કે એ પોતે પોતાના કલ્યાણને વિશે પ્રવર્તતા નથી. બસ એ જ ખાવું પીવું ઊંઘવું એને વિશે પ્રવર્તેલા છે. તે તો આત્મઘાતી છે.
આસુરી સંપદાએ યુક્ત છે. તો એ કંઈ એને જ્ઞાન નથી એવું થોડું છે, એને બધું જ્ઞાન હોય છે. અમુક વખતે તો એ આપણાથી વધારે હોશિયાર હોય છે, તો એને જ્ઞાન નથી એવું થોડું છે. પણ એને જ્ઞાન જે છે તેનો અવળો ઉપયોગ કરે છે, માયાને જાણવામાં કરે છે. શરીર જે છે તે પોતાને શરીર સમજીને એ શરીરના સુખ પાછળ આખી જિંદગી કાઢી નાખે છે. આ અવિદ્યા છે. આ ભગવાનની માયા છે કે એ જીવને પોતાના વિશે પોતાપણું મનાવવાને બદલે માયાને વિશે પોતાપણું, આ અજ્ઞાનરૂપી શરીરને વિશે પોતાપણું મનાઈ જાય છે. આ વિદ્યા છે, સમજો. અવિદ્યા કંઈ એમ કંઈ તમારે શોધવા જવાની નથી. અવિદ્યા આપણે લઈને જ ફરીએ છીએ કે આપણે આપણા શરીરને પોતાનું સમજીએ છીએ અને એમાં જે કંઈ દોષ હોય છે એને પોતાને વિશે દોષ માનીએ છીએ. એ બધી અવિદ્યા છે. બીજાનું જોવું એ અવિદ્યા છે. કોઈ ગમે તે કરે, કોઈ ગમે ત્યાં જાય, કોઈ ગમે ત્યાંથી આવે, આપણે શું લેવા દેવા એની જોડે? આપણે આપણું નહીં જોઈએ, સમજો. આપણે આપણું જ જોવાનું છે. કારણ કે જીવ જે છે તે પોતે આ જગતમાં પોતાના કર્મે સહિત એકલો જ આવે છે, એકલો જ જાય છે. આ કેવું છે, હર તરફ હર જગહ બેશુમાર આદમી ફિર ભી તન્હાઈઓ કા શિકાર આદમી. સમજી ગયા? તમને તમારી આગળ પાછળ ઉપર નીચે ઘણા બધા જીવ કે માણસો દેખાશે. માયાના ગર્ભમાં પણ અસંખ્ય જીવ એક સાથે હશે, પણ બધા પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ કર્મ સાથે જ હશે, કોઈ છે નહીં. એ ગઝલ બહુ સરસ છે. હર તરફ હર જગહ બેશુમાર આદમી फिर भी तन्हाइयों का शिकार आदमी. हर तरफ हर जगह बेशुमार आदमी. જગજીત સિંહ સાહેબની ગઝલ છે. હકીકત છે આ વાત. માયાના ગર્ભમાં જીવ જ્યારે પ્રલયકાંડને વિશે પહેલાં પૂર્વમાં પણ હતો ત્યારે એના ઇન્ડિવિજ્યુઅલ કર્મ સાથે હતો. અત્યારે પણ એ એના કર્મનું જ ભોગવે છે. હા, સંગ બળબો બળવાન છે. એ જે કર્મ કરે છે એમાં એનો કુસંગ કા સત્સંગ જવાબદાર છે. ભગવાને કહ્યું એ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીને કહ્યું, તમારા જેવા મોટા સાધુ હોય તો ત્યાં ક્રિયા જે છે તે રૂઢિત થાય. પછી તમે સત્સંગમાં આવીને પણ તમારી પંચાયત જો છૂટતી નહીં હોય કે પેલો શું કરે છે ને આ શું કરે છે, તો પછી તમે અહીંયા બી ટાંટિયાને લહરકા ઘસો છો. ટાંટિયા ઘસો છો એટલે મંદિર આવીને ટાંટિયા ઘસો જ ને આમ અહીંયા બેઠા બેઠા લહરકા ઘસો છો. બીજું કંઈ વધારે કરતા નથી. બીજો શું કરે એની ચિંતા તમારે કરવાની જરૂર જ નથી. બીજાનું કર્મ બીજા જોડે જ ને ત્રીજાનું કર્મ ત્રીજા જોડે છે. એની છોકરીનું શું થયું, એના છોકરાનું શું થયું, એ કાં જવાનો, કાં આવવાનો, કાં ફરવા જાય, કાંથી આવે છે, બધી ચિંતા તમારે કરવાની કોઈ જરૂર નહીં. તમારે કાં જવાનું જે તમે વિચાર કરો ને, તમારો વિચાર તમે કરશો તો તમને મારે કહેવું નથી એ શબ્દ થઈ જશે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણે શું કરવાનું એ આપણે નક્કી નહીં કરી શકતા, એટલે આપણે આખા ગામની ફિકર કરીએ છીએ. આ વિદ્યા છે. આપણે શું કરવાનું એ આપણે નક્કી કરીને આપણે આપણા લક્ષ્ય પાછળ મહેનત કરીએ તો એ અવિદ્યા નથી, એ વિદ્યા છે. કે ભાઈ મારે ભગવાનના મંદિરે આવીને ભજન કરીને મારે મારા પોતાના સ્વરૂપને ઓળખવાનું છે. સમજો, હું મારા સ્વરૂપને ન ઓળખી શકું ત્યાં સુધી હું અવિદ્યાની અંદર જ જીવી રહેલો છું. કારણ કે આપણે આપણા સ્વરૂપને નથી ઓળખતા, તો આનાથી મોટી અવિદ્યાની હાઈટ કઈ કહેવાય કે આપણે આપણા જાતને જ નથી ઓળખતા. ને તો પણ પાછી એનાથી મોટી હાઈટ શું ખબર, આપણે બીજાને સલાહ આપીએ અને બીજાની ફિકર કરીએ પાછા આપણા જ્ઞાન દ્વારા. સમજો, આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ બીજાની માહિતી માટે કરીએ છીએ કે એ કાં જાય છે, કાં આવે છે, કાંથી પહોંચવાનો, લેવા જાય, મૂકવા જાય, લેના દેના ગાંડું કા કામ જેવું છે. ને આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ આપણે પોતાને જાણવામાં કરતા નથી. બરાબર? એટલે કેવું છે, ઘરના છોકરા ઘંટી ચાતે ને ઉપરવાળાને આંટો, એના જેવું કામ છે. એટલે આપણે આપણા પોતાની ફિકર નથી કે ભાઈ મારે મારું પોતાનું શું કરવાનું છે. અને આખા ગામની આપણે કાજી ડૂબલે પીવું તો ખાર સારે ગાંવ કી ફિકર. મેં સામાન્ય રીતે જોયું છે, યાદ રાખજો, મૂર્ખ માણસની સૌથી મોટી નિશાની, રિમેમ્બર, એને વ્યવહાર બહુ ગમશે. પહેલી મૂર્ખ માણસની પહેલી નિશાની આ છે. બીજી નિશાની મૂર્ખ માણસની વગર પ્રયોજને બોલશે. અને ત્રીજી નિશાની મૂર્ખ માણસની એ બીજા વિશે હંમેશા વાત કરશે. મૂર્ખ માણસને ઓળખવાની આ ટોપ 3 નિશાની છે. એની વાતમાં બીજાની વાત આવશે ને એ મૂર્ખ માણસ. એને વ્યવહાર બહુ ગમશે. તમે એને કોઈ જગ્યા પર હાર પહેરાવો, માન આપો, આમ તેમ બોલાવો એટલે એ ખુશ થઈ જશે.
અને હોશિયાર માણસની પહેલી નિશાની સમજો, એ ડેલિબ્રેટલી જેટલા શબ્દોનો ઉપયોગ કરવાનો હશે, શબ્દોમાં પૂરું થાય તો શબ્દોમાં કરશે, વાક્યમાં પૂરું થાય તો વાક્યમાં, અને ઈશારામાં પૂરું થતું હશે ને તો આમ ઈશારાથી કામ પૂરું કરી નાખશે. આ હોશિયાર માણસની પહેલી નિશાની. બીજું, એ જ્યારે કંઈ પણ કહેશે તો એના પોતાના વિશે વાત કરશે. એ વિચારશે તો પોતાના વિશે વિચારશે, એ બીજા વિશે વિચાર નહીં કરશે, કારણ કે એને ખબર છે કે એને શું કરવાનું છે. એ એના વિચારોમાં બહુ ક્લિયર છે, ક્રિસ્ટલ ક્લિયર છે, બરાબર. એ બીજાની ફિકર નહીં કરશે કે આનું શું થશે, આણે શું કર્યું, આ કેમ કરે છે, બરાબર. એટલે હંમેશા અવિદ્યા જે છે તે પુસ્તકમાં રહેલી અવિદ્યા એ અવિદ્યા નથી કે એને જાણવાની. અવિદ્યા આપણી સાથે જ રહેલી છે કે આપણે બીજાની ચિંતા કરીએ છીએ, શરીરની ચિંતા કરીએ છીએ, પણ પોતે પોતાના સ્વરૂપને ઓળખતા નથી. ભગવાન અહીંયા રોજ આપણે ભગવાનને મળવા આવીએ છીએ તો પણ આપણે એવું નહીં થતું કે આ ભગવાનનો મને સાક્ષાત્કાર થવો જોઈએ. મહારાજે પહેલાં વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે એ ભગવાનની તેલ ધારાવત અવિચ્છિન્ન મને સ્મૃતિ રહેવી જોઈએ. મંદિરમાં રહેવા છતાં આપણે સ્મૃતિ રહેતી નથી. આ ભાઈ તો આખો દિવસ ઓલમોસ્ટ મંદિરે રહી તો પણ આપણે સ્મૃતિ નહીં રહેતી. તો આનાથી મોટી અવિદ્યા કઈ, સમજો, બરાબર. એટલે અવિદ્યાનું સ્વરૂપ આ છે. એ કંઈ તમને એવું આ તમને ઉલટું બતાવે છે, સમજો, કે જે આપણે આપણા વિશે ફિકર કરવી જોઈએ તો આપણે આખા ગામની ફિકર કરીએ છીએ, જે આત્મા વિશે કરવી જોઈએ તો શરીર વિશે કરીએ છીએ. આ બધું અજ્ઞાન છે, આ અવિદ્યા છે. અદ્વૈતીઓની અવિદ્યા તો ખાલી ભાવ છે, પણ આ રિયલ અવિદ્યા છે જે આપણે અત્યારે વાત કરી તે અવિદ્યા આ છે, માયા આ છે, બરાબર. અવિદ્યા એટલે વિદ્યાનો વિરોધી એમ. વિદ્યા શું છે તો જ્ઞાન છે. તો જ્ઞાન શું છે તો કથન માત્ર જે છે તે જ્ઞાન નથી, પ્રત્યક્ષ જ્ઞાન જે છે તે જ્ઞાન છે. વાત કરવી એ જ્ઞાન નથી, એ તો બહુ ઓછી જ્ઞાનની અવસ્થા છે, નાની અવસ્થા. જેમ તન્માત્રાની વાત કરીને એ પ્રમાણે કે ભાઈ પંચ તન્માત્ર જે છે તે શું છે તો પંચભૂતની સૂક્ષ્મ અવસ્થા છે. પંચ વિષયની સૂક્ષ્મ અવસ્થા. પંચ વિષય શું તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો એની સૂક્ષ્મ અવસ્થા જે છે તે પંચ તન્માત્રા છે. તો એ તન્માત્રા શું છે તો કારણ અવસ્થા છે. તેમાંથી કાર્યરૂપી આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ થાય છે. તો આપણે અત્યારે જે કંઈ ભગવાનને જાણીએ છીએ તે બહુ સૂક્ષ્મ અવસ્થામાં જાણીએ છીએ, સમજ પડે છે. એટલે જ્ઞાન આપણું જે છે તે અત્યારે બહુ સૂક્ષ્મ અવસ્થામાં છે. એનો જેમ 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 એનો તમે વધારે ને વધારે શું કર્યા કરશો, ઉપયોગ કર્યા કરશો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર દ્વારા, સમજો, તો પછી એ જીવને વિશેનો સાક્ષાત્કાર થશે. ત્યારે એ સૂક્ષ્મ અવસ્થામાં રહેલું જ્ઞાન જે છે તે તમને સ્થૂળ અવસ્થામાં પ્રાપ્ત થશે. એ સાક્ષાત્કાર જે પરમાત્માનો થાય એટલે તમે પરમાત્માનો સ્વરૂપનું જ્ઞાન થયું એ ભેળા તમને તમારું સ્વરૂપ દેખાશે. કે ભગવાન કહીને અતિશય ઔજ્વલ્યમાન, અતિશય પ્રકાશમાન, એને જીવને પોતાના સ્વરૂપનું દર્શન થાય છે. તો એ ચિંતા આપણે કરતા નથી ને આખા ગામની ચિંતા છે આપણે બીજી બધી. બોલો, આણે આમ કર્યું ને પેલા પેલું કર્યું ને ફલાણું કર્યું ને ઢીમકું કર્યું. આ વિદ્યા છે, સમજી ગયા? ચાલો, ઓકે. નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. કોઈ પર્સનલી નહીં લઈ તું આ વાતને. આ તો આપણા બધાની વાત છે, કોઈ એક વ્યક્તિની વાત નથી. આ કોઈ એવું નહીં માનતું કે ભાઈ આ મારા વિશે કહે છે, બરાબર. આપણા બધાના વિશે જ આ બહુવચન છે, ઓકે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ હું અજ્ઞ છું અને એ અનુભવમાં એટલે હું એમ આત્માની એટલે અભાવ એટલે જ્ઞાન અભાવના ધર્મી રૂપે અને જ્ઞાનની એટલે અજ્ઞાનના પ્રત્યોગી રૂપે પ્રતીતિ થાય છે કે નહીં. એટલે એના અર્થમાં આપણે જોયું કે ભાઈ હું અજ્ઞ છું તે એમ કહી કે આપણે જાણ્યું એટલે શું થયું કે ભાઈ અર્થાત મારામાં આત્મામાં અજ્ઞાનનો અભાવ છે, બરાબર. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ છે, સોરી. અત્રે આત્મા એ જ્ઞાનના અભાવનો ધર્મી થયો અને જ્ઞાનનો અભાવ એ જ ધર્મ થયો. એટલે જ્ઞાન એ જ્ઞાનના અભાવનો પ્રત્યોગી થયો. એટલે આપણે ગઈકાલે આ વસ્તુ જોઈએ પ્રમાણે કે જે જ્ઞાન જે છે તે હકીકતમાં આત્માનું શું છે અપૃથક સિદ્ધ વિશેષણ છે, એ એનું લક્ષણ છે, એનો ધર્મ છે. પણ જ્યારે તમે અજ્ઞાનને પ્રમાણે કહો તો એ અજ્ઞાન એનો પ્રત્યોગી થઈ ગયો કે ભાઈ એ આત્માની જોડે અજ્ઞાન જોડાઈને રહેલું છે, બરાબર. આ કેવી વાત થઈ કે ટ્યુબલાઇટ જોડે પ્રકાશ જોડાઈને રહેલો છે ને એની જગ્યા પર ટ્યુબલાઇટ જોડે અંધારું જોડાઈને રહી ગયું. એટલે પેલો કે મેં ટ્યુબલાઇટ ચાલુ કરીને અંધારું થઈ ગયું. સમજા મારી વાત? ટ્યુબલાઇટ ચાલુ હોય તો ભાઈ અંધારું થાય જ નહીં. એમ આત્મા હોય તો અજ્ઞાન થાય જ નહીં, સમજો. આઈડિયા આવે જ તમને હું જે કહું તે? આત્મામાંથી નીકળતું જ્ઞાન તો એ જાણપણું તો રહેવાનું જ છે, પણ તમે એ જાણપણાનો ઉપયોગ જે છે
એ ખોટી રીતે કર્યો. બાકી જાણપણું એ તો એનો સ્વભાવ છે, જાણવું એ તો એનો સ્વભાવ છે, પણ એ જાણપણું કોનું હોવું જોઈએ? એ આત્માને એ ખબર હોવી જોઈએ કે મારે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે. ગોળીનો ઉપયોગ આતંકવાદી પણ કરે છે અને આર્મીવાળા પણ કરે છે, પણ આર્મીવાળા કરે છે તે કેવી રીતે કરે છે? તો લોકોને બચાવવા માટે કરે છે, અને આતંકવાદીઓ લોકોને મારવા માટે કરે છે. ગોળીનું કામ છે જાન લેવાનું, પણ આર્મીવાળાની ગોળી જે છે તે સિવિલાઇઝને કોઈ સિવિલ પર્સન માટે નથી હોતી. સારા માણસને થોડી મારે છે એ લોકો આતંકવાદીઓને જ મારે છે. તો એ લોકોનું જ્ઞાન છે. પેલા લોકો જે આતંકવાદીઓ મારે છે એ હત્યા છે, ગુનો છે, એ અજ્ઞાને કરીને એવું કરે છે. બરાબર? કારણ કે એ લોકોને એ બ્રેઇન વોશ કરેલું છે કોઈએ કે ભાઈ આમ જ કરવાનું છે, કાફીરો કો મારો. બરાબર? કાફिर को मारोगे एम के तो जन्नत मिलेगी. बराबर? वो 71 तरह की हूरे एम के जो है वो तुम्हारी राह देख रही है, 72 प्रकार की. ચાલો, એટલે આ પ્રમાણે એનું અજ્ઞાન છે. ઓકે, એટલે શું કહ્યું? એમ કહેતા હો તો જ્ઞાન અભાવનો અનુભવ એ પ્રતિથિથી વિરુદ્ધ હોય સંભવતો નથી થતી. એમ કહેતા હો તો જ્ઞાન અભાવનો અનુભવ જેને ધર્મી અને પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા છે જ. ચાલો, એટલે અહીંયા ગઈકાલે આપણે જોયું કે ભાઈ જ્ઞાન અભાવનું પ્રતિયોગી જ્ઞાન હાજર છે તો જ્ઞાન અભાવને હોવાનો અવકાશ જ નથી. ઘટાભાવ ભૂત્યાગથી લઈ આપણે જોયું ધર્મી અને પ્રતિયોગીની જ્ઞાન વિના અભાવનું જ્ઞાન કેવું? ભૂતળ અને ઘટના જ્ઞાન વિના ઘટાભાવનું જ્ઞાન બને નહીં. શેનો અભાવ અને શેમાં અભાવ? એ બે પ્રશ્ન અભાવ પરત્વે હંમેશા થાય છે. શું કહ્યું? કે ભાઈ ધર્મી અને પ્રતિયોગીના જ્ઞાન વિના અભાવનું જ્ઞાન કેવું? સમજો ભાઈ, તમને અભાવ છે કે અજ્ઞાન જે છે તો એ ધર્મી અને પ્રતિયોગીના જ્ઞાન વગર કેવી રીતે સંભવે છે? બરાબર? એટલે ધર્મી છે આત્મા, અને જ્ઞાન એનો ગુણ જે છે એના વગર તો એનામાં અજ્ઞાન છે પણ એને કઈ રીતે ખબર પડે? તમે કોઈ વસ્તુ નથી જાણતા એવું તમે જ્યારે કહો છો તો એ વિષયનો તમને યોગ થયો તો પણ, એટલે યોગ પહેલાં નથી થયો એટલે તમે કહો નથી જાણતા, પણ નથી જાણતા એ વસ્તુ પણ એ ક્લિયર છે તમારા મગજમાં કે નથી જાણતો. તો એ નથી જાણતો એ તમે જાણો છો, એટલે તમારામાં જ્ઞાન તો રહ્યું જ છે. તમે મારી વાત સમજો. અહીંયા તમે એમ કહો કે હું એને ઓળખતો નથી, તો તમે એને નથી ઓળખતા એનો મતલબ શું થયો? કે તમારામાં જાણપણું તો રહેલું જ છે કે તમે એને નથી ઓળખતા. તમે નક્કી કઈ રીતે કર્યું કે તમે એને નથી ઓળખતા? તમારા જાણપણાથી કે ના, મારા જાણપણામાં પહેલાં નથી આવ્યો એટલે એને નથી ઓળખતો, પછી જાણપણામાં આવે એટલે તમે એને શું કહેવું? હું એને ઓળખું છું. તમે સમજ્યા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ જાણપણું આત્માને વિશે કાયમ માટે રહેલું છે. એટલે અહીંયા શું કહ્યું? ધર્મી અને પ્રતિયોગી, ધર્મી એટલે આત્મા પોતે, અને પ્રતિયોગીના જ્ઞાન વિના અભાવનું જ્ઞાન કેવું? ભૂતળ અને ઘટના જ્ઞાન વિના ઘટાભાવનું જ્ઞાન બને નહીં. ભૂતળ એટલે આ જમીન, એટલે એની જગ્યા પર આત્માને લેવાનો, અને ઘટ એના જ્ઞાન વિના ઘટાભાવનું જ્ઞાન બને નહીં. હવે ઘટ એટલે જે કોઈ વિષય જે છે એનું તમને જ્ઞાન નહીં હોય ત્યાં સુધી ઘટનો અભાવ છે એવું પણ તમે કઈ રીતે કહી શકો? તમે કોઈ પદાર્થને જાણતા નથી ત્યાં સુધી તમે એ રીતે કઈ રીતે કહી શકો કે એનો અભાવ છે? તમે એને જાણતા હો તો કેવું ને કે ભાઈ એ જીગર નથી આવ્યો, તો જીગર નથી આવ્યો એટલે તમે જીગરને ઓળખો તો છો તો તમે કહી શકો ને. બાકી કોઈ પૂછે જીગર કોણ? જીગર તો કોણ જીગર? એટલે આખો અર્થ બદલાઈ ગયો, તમે એને ઓળખતા જ નથી. આઈડિયા આવે જ તમને? એટલે અહીંયા જે કહેવા માગે તે રામાનુજાચાર્ય શું કહેવા માગે કે ભાઈ એ અજ્ઞાન જે છે તે જ્યાં સુધી તમને એ વસ્તુનું જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાન પણ નહીં થતું. બરાબર? એટલે શું છે કે ઘટાભાવનું જ્ઞાન બને નહીં. શેનો અભાવ? કોનો અભાવ છે? અને શેમાં અભાવ? કેમાં અભાવ છે? એમ. બરાબર? એટલે એ બે પ્રશ્ન અભાવ પરત્વે હંમેશા થાય છે. બરાબર? એટલે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ શું છે કે શેનો અભાવ છે, એટલે તમે પૂછો કે કોનો અભાવ છે, તો ભાઈ એ વિષય જે છે તેનો અભાવ થાય, કારણ કે એ વિષયને તમે નથી જાણતા. અને શેમાં અભાવ? તો એ આત્મામાં અભાવ થાય છે. તો એ આત્મા તો સ્થિર હોય જ છે, પણ જ્યાં આત્મા સ્થિર હોય ત્યાં જ્ઞાન તો હોવાનું જ, કારણ કે ટ્યુબલાઇટ છે ત્યાં પ્રકાશ તો રહેવાનો જ. એટલે આત્માને વિશે અજ્ઞાન અવસ્થા ખાલી ફક્ત ને ફક્ત જ્યારે રાત્રે 2 કલાક સુષુપ્તિમાં જાય ત્યારે અજ્ઞાન અવસ્થામાં આવે, પણ એ પણ ઉઠી જાય તો પાછો જ્ઞાનમાં આવી જાય છે. અને પ્રલયકાળને વિશે જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે આવે. સમજા મારી વાત? એ અજ્ઞાન અવસ્થામાં છે, સમજો. અજ્ઞાની નથી, અજ્ઞાન અવસ્થા છે. પાછો એમાંથી બહાર આવે છે એટલે જ્ઞાન અવસ્થામાં આવી જાય છે. સમજ પડી? એટલે એટલો સમય પૂરતો મર્યાદિત એ અવસ્થા ભેદે કરીને એને એ અવસ્થામાં મૂકવામાં આવ્યો. બીમાર હોય તો હોસ્પિટલ નહીં જતો,
એટલે હોસ્પિટલ કે એનું એડ્રેસ થોડું છે પરમેનન્ટ રહેવાનું. એ તો બીમાર થયો એટલે ત્યાં હોસ્પિટલમાં રહ્યો. ભાઈ સારો થાય તો પાછો આવી જાય જ ને એના ઘરે, એવી વાત છે. બરાબર. આ નીચે કા પેલા ગુરગુર ગુરગુર ચાલુ કર્યું છે ફોન નહીં, આ ઉર કરીને અવાજ આવે. હા ચાલો. એટલે તે બિલકુલ સંભવતો નથી. જ્ઞાન અભાવને અનુમાન પ્રમાણનો વિષય માનો કે અનુપલબ્ધિ પ્રમાણનો વિષય માનો તો પણ ઉપર બતાવેલી અડચણ એવી ને એવી જ ઊભી રહી. તમે એમાં અનુમાન પ્રમાણ કેવું કે પછી અનુપલબ્ધિ પ્રમાણ કેવું, બંનેમાં એ અડચણ તો ઊભી જ રહેવાની. કઈ કે ભાઈ કોનો અભાવ, કેમાં અભાવ. અનુમાન પ્રમાણ એટલે તમે એવું કહે કે ભાઈ કદાચ એવું બની શકે કે એને નહીં ખબર, તો તમે અનુમાન કર્યું, તો કોને નહીં ખબર, શું નહીં ખબર. બરાબર. તો કોને નહીં ખબર એટલે આત્મા આવ્યો, તો આત્મામાં તો જ્ઞાન રહેવું જ છે. શું નહીં ખબર એને, તો પેલો કહે કે આ વસ્તુની નહીં ખબર. ઓકે, આ વસ્તુની નહીં ખબર. બરાબર. ઇરિટેશન થાય છે આમ લોકો ગુરગુર ગુરગુર કરે જ ને. ચાલો, હવે નહીં ખબર એટલે એનો મતલબ શું થયો કે એને નથી જાણતો. તો એ વિષયને નથી જાણતો ને, તો એ વિષયને નથી જાણતો એનું એને જાણપણું છે. સમજ્યા મારી વાત? એ નથી જાણતો એ એને ખબર છે ને કે હું નથી જાણતો, તે વિષયને નથી જાણતો. બરાબર. તો એ નથી જાણતો એનું એને જાણપણું છે પાછું કે ભાઈ હું મનીષને નથી ઓળખતો. કયા મનીષને નથી ઓળખતો? ભાઈ નાના મનીષને નથી ઓળખતો. તો ભાઈ કેમ નથી ઓળખતા? ભાઈ અત્યારે નથી આવ્યો. તો ભાઈ કેમ નથી આવ્યો? તો ભાઈ એ મને નહીં ખબર. તો એનો મતલબ શું થયો કે મનીષને નથી ઓળખતો, નથી જાણતો, એ બાબતનું મને જાણપણું છે. તો જાણપણું તો મારા આત્મા જોડે જ રહેવું ને, એટલે જ્ઞાન તો મારા આત્મા જોડે રહ્યું જ નહીં. બરાબર. એટલે એ શેમાં નથી એ વસ્તુ, અને બીજું શું થયું કે ભાઈ એ શું નથી. આ પ્રશ્ન અહીંયા ઊભા રહી. એટલે અનુમાન હોય કે અનુપલબ્ધિ પ્રમાણ હોય. અનુપલબ્ધિ પ્રમાણ એટલે શું તમે એ સમજો. જે ઉપલબ્ધ નથી તે એ અનુપલબ્ધિ પ્રમાણ. તો અનુપલબ્ધિ એટલે શું ભાઈ? અત્યારે નથી આવ્યું તે, એટલે પ્રાગભાવવાળી અવસ્થા કે ભાઈ એ જ્ઞાન અત્યારે થયું નથી, તો હવે પછી એ જ્ઞાન થશે. તો એ એની પ્રાગભાવવાળી અવસ્થામાં છે અત્યારે. કોણ? જીવ. તો હજુ એ વસ્તુને કે એ વ્યક્તિને કે એ ક્રિયાને જાણતો નથી, ત્યાં સુધી એ અનુપલબ્ધિ પ્રમાણ આપી શકે. બરાબર છે. પણ ત્યાં પણ એ અડચણ તો આવીને ઊભી જ રહી કે કેને વિશે અનુપલબ્ધિ પ્રમાણ? એ આત્માને વિશે. તો એ આત્માના વિશે શું જ્ઞાન ઉપલબ્ધ નથી હોતું? જ્ઞાન તો હોય જ છે કાયમ માટે. એટલે આ બે પ્રશ્ન એમ કહે કે તમે અનુપલબ્ધિ પ્રમાણથી પણ સાબિત નહીં કરી શકો કે અનુમાન પ્રમાણથી પણ સાબિત નહીં કરી શકો. બરાબર. આ કોણે? રામાનુજાચાર્યએ વાત કરી. કારણ કે એ આત્મા જે છે તે સ્થિર છે, અને એ આત્મા જોડે રહેલું જ્ઞાન જે છે તે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એટલે એ બંને એકબીજાથી જુદા પડતા નથી. તો જ્યાં તમે આત્માની કલ્પના કરો કે આત્માને રિલેટેડ કોઈ પણ સવાલ કરો તો એની જોડે એનું જ્ઞાન આવે ને આવે જ. તમે એને એનાથી દૂર નહીં કરી શકો. મા અને દીકરા જેવી બાબત છે. જો પુત્ર કુપુત્ર થઈ શકે, પણ મા કોઈ દિવસ કુમાતા નહીં થાય. તમે કોઈ દિવસ આ શબ્દ સાંભળો? કુમાતા હતી એની, કુપુત્ર હતો એમ સાંભળવું હોય વાર્તાઓમાં ગમે ત્યાં કે એનો છોકરો કુપુત્ર હતો, પણ એવું સાંભળ્યું કે માતા કુમાતા હતી? નહીં સાંભળવું હોય. આ કેવી વાત છે? દાખલા તરીકે કોઈના લગ્નની કંકોત્રી આવે. બરાબર. તો અમારા ઘરની એમ કહે કે શું કહ્યું? સુકન્યા. તો સામેવાળો શું કહેવાય? સુવર. બરાબર. અશોકભાઈ કે યાર આવું સુવર આવું તો કોઈ દિવસ વાંચ્યું જ નથી. સુકન્યા પેલી કહેવાય, તો આ સુવર કહેવો જોઈએ ને. તો આપણે સુવર નહીં કહેતા એને, છે કે નહીં? હવે અત્યારે લગ્નની સિઝન જ ચાલે છે. તમે આ કોઈને સજેશન આપી શકો છો કે ભાઈ આ સામેવાળાની તમે સુકન્યા કેવું છો કે ભાઈ પ્રફુલ્લભાઈ હરીશચંદ્ર જે કોઈ અટકવાળા જે છે મહેસાણીયા એની સુકન્યા. બરાબર. એના લગ્ન એમ કહી કે આ ભાઈના એમ કહી કે સુવર જોડે કરવામાં આવશે. સમજી ગયા? તો સુવર લખીએ જ આપણે કોઈ દિવસ? લખે છે? કોણ લખે છે? કોઈ લખે છે સુવર? નથી લખતું ને. બસ આવી વાત છે. આ સમજ પડી કે સુવર જેવું કંઈ હોતું નથી, સુકન્યા જેવું પણ કંઈ હોતું નથી, પણ પેલો વિશેષણ એની આગળ લગાવી શકે.
એટલે જ્ઞાન જે છે તેનું અપૃથક સિદ્ધ વિશેષણ આ પ્રમાણે શું છે? આત્મા જે છે તે જ્ઞાનનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એટલે એના જાણપણામાં તો એનું જાણપણું કોઈ દિવસ જતું જ નથી. શરીર જે છે એની અંદર જે આત્મા રહ્યો છે તે શરીર પોતે જડ હોવાથી એ આત્મા એ શરીરને છોડી દે છે. એટલે એની સમસ્ત ક્રિયાઓ બંધ થઈ જાય છે. પણ એ આત્મા જ્યાં ગયો છે ત્યાં તો પાછો જ્ઞાનવાળી અવસ્થામાં જ છે. નર્કમાં જાય તો એને ફટકા પડે તો એની એ પણ જાણે છે. સ્વર્ગમાં ગયો અને ઇન્દ્રનું પદ મેળવીને સુખ ભોગવે એ પણ એ જાણે છે. એટલે ભગવાને વચનામૃતમાં શું કહ્યું? આ જીવ ઘણી વખત ઇન્દ્રની પદવીને પણ ભોગવી ચૂક્યો છે. તો ભોગવી ચૂક્યો એટલે એનો મતલબ શું? એને એ ખબર છે કે ભોગવેલું છે એમ. એણે યાદ નથી એ અલગ વાત છે. યાદ નથી એ અલગ વાત છે. યાદ નથી એનો અર્થ એવો નથી કે જ્ઞાન નથી. યાદ તો એવી ઘણી વસ્તુ નથી. તમને સમજો, યાદ હોવું અને જ્ઞાન હોવું એમાં બહુ ફરક છે. જ્ઞાન હોવું એટલે જાણપણું. હવે દાખલા તરીકે એ તો આપણે અનંતકોટી કાળમાં ગમે એટલા આપણા 84 લાખ યોનીમાં કૂતરા બિલાડા ઘણા બધા જન્મ તો થઈ ગયા. આપણે કાંઈ યાદ છે? પણ યાદ નથી એટલે એનો મતલબ એવો થોડો જ કે આપણા કૂતરા બિલાડા હાથી નહીં હતા. હતા જ. તમે સમજો મારી વાત? એ વાત તો નક્કી છે ને. એટલે યાદ નથી એનો મતલબ એવો નહીં માનતા કે એ આત્માને એનું જ્ઞાન નહીં હોય. હોય જ. સમજો, એ જ્યારે કૂતરો હતો ત્યારે એ પોતાને કૂતરો માનતો હતો, ને બિલાડો હતો ત્યારે બિલાડો માનતો હતો, ને હાથી હતો ત્યારે હાથી માનતો હતો. અને ત્યારે પણ એ આત્મા જે હતો તો કૂતરાને તમે આમ કરો તો ભાગી નહીં જતો, બિલાડાને એમ કરો તો બિલાડી ભાગી નહીં જતી. સમજો, એટલે જ્ઞાન તો એ અવસ્થામાં પણ એ આત્મામાં પણ હોય જ છે. પણ ત્યારે એને પોતાનું મોક્ષ કે કલ્યાણ કરવાનું જ્ઞાન હોતું નથી. એ આ મનુષ્ય જન્મમાં જ હોય છે. હવે સમજ પડી તમને? એટલે આત્માનું જ્ઞાન જે છે તે કોઈ દિવસ આત્મા એના જ્ઞાનને છોડતું નથી. એ એની સાથે ને સાથે જ રહી છે. બરાબર? હવે જે નથી જાણતો તે પણ એને ખબર છે, અને જે જાણે છે તે પણ એને ખબર છે. ચાલો, તો પણ એટલે અડચણ ઊભી રહે. પણ જો આ અજ્ઞાનને ભાવરૂપ માનીશું તો ધર્મી જ્ઞાન અને પ્રત્યોગની જ્ઞાન હોયા છતાં પણ વિરોધ નહીં આવે. માટે હું અજ્ઞ છું એ અનુભવ ભાવરૂપ અજ્ઞાનને વિષય કરે એમ સ્વીકારવું જ જોઈએ. બરાબર? શું કહ્યું? કે ભાઈ ધર્મી જ્ઞાન અને પ્રત્યોગી જ્ઞાન હોવા છતાં વિરોધ નહીં આવે. માટે હું અજ્ઞ છું એ અનુભવ ભાવરૂપ અજ્ઞાનને વિષય કરે એમ સ્વીકારવું જોઈએ. એટલે હું અજ્ઞ છું એટલે હું નથી જાણતો. બરાબર? એ અનુભવ ભાવરૂપ અજ્ઞાનને વિષય કરે છે. અનુભવ ભાવરૂપ અજ્ઞાનને વિષય કરે છે એટલે એ વિષયને નથી જાણતો. સમજો, હું અજ્ઞ છું એનો મતલબ એવો નહીં થયો કે આત્મા અજ્ઞ છે, પણ પેલો વિષય જે છે તે હજુ એના પેલી ત્રિજ્યામાં કે એના સંપર્કમાં નથી આવ્યો. એટલે એ અર્થમાં એવું કહીશ કે હું અજ્ઞ છું. સિમ્પલ વાત છે. વાસુદેવ, તો વાસુદેવ એકચ્યુઅલી મારો આત્મા જે છે એનું નામ થોડું વાસુદેવ છે. વાસુદેવ નામ તો મારી ફોઈએ પાડેલું ને, તે તો શરીરનું પાડેલું ને. પણ તમે જ્યારે વાસુદેવની વાત કરો તો દેવદત્ત જાનામી એની જેમ કે વાસુદેવ બોલો તો એની અંદર રહેલો આત્મા ત્યારે આવી જ ગયો. એને ગણી જ લેવાનો. તેમ હું અજ્ઞ છું એમ કહ્યું એટલે એનો મતલબ શું થયો? એ આત્મા અજ્ઞ નથી, પણ એ પેલા વિષયને નહીં જાણતો એટલે કહે છે કે હું અજ્ઞ છું. સમજ પડે જ કે નહીં પડતી? વાક્યો બહુ અઘરા લખેલા જ આમાં, એટલે તમને સરળ કરીને સમજાવું છું. તમે એમ જ્યારે કહો છો ને કે હું અજ્ઞ છું એટલે હું જાણતો નથી, સમજો તમે એમ કહો છો ને, તો તમે કહું કે હું જોડે આત્મા જોડે તો જ્ઞાન જોડાયેલું જ છે, એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. તો એવું તો બનવાનું જ નથી ને કે હું જાણતો નથી. અરે મોટા ભાઈ, પણ હું જાણતો નથી એનો અર્થ ત્યારે એવો લો કે હું આ વિષયને નહીં જાણતો. હવે સમજ પડે છે? જેમ દેવદત્ત જાનામી એમ કહીએ છીએ આપણે, તો દેવદત્ત નામ તો કોનું છે? શરીરનું છે ને. પણ એની જોડે એનો આત્મા પણ જાય છે ને, તો એના આત્માની ઓળખાણ પણ દેવદત્ત તરીકે થઈ ને. વાસુદેવ બોલે છે તો વાસુદેવ તો કોણ છે? તો આ શરીર છે, પણ આત્માની ઓળખાણ પણ થઈ ને એની જોડે. અહીંયાથી આત્મા અત્યારે નીકળીને આમ તેમ ચાલ્યો ગયો તો આ વાસુદેવને તમારે લઈ જવો પડે. વાસુદેવભાઈ શું થઈ ગયું? શું થઈ ગયું? શું થઈ ગયું? ગયું ભાઈ, વાસુદેવભાઈનો અંદરની નીકળી ગયો આત્મા. સમજ પડે છે તમને? એટલે જ્યારે તમે એવો શબ્દ પ્રયોગ કરો છો કે હું અજ્ઞ છું, તો વાસ્તવિકતામાં હું એટલે પેલો આત્મા અજ્ઞ નથી, પણ એ પેલા વિષયને નહીં જાણતો. એ બાબતમાં એવું કહે છે કે હું અજ્ઞ છું, કે હું આ વિષયને નહીં જાણતો. બરાબર? એવું રામાનુજાચાર્ય કહેવા માંગે છે. હવે તમને કેટલા ટકા સમજ પડી કે નહીં પડી એ તો રામાનુજાચાર્ય જાણે, ભગવાન જાણે. હું તો નથી જાણતો, એટલે હું એવા ખોટા દાવા કરતો નથી. બરાબર?
કારણ કે ટોપિક હકીકતમાં થોડો ટ્રીકી છે, પણ એટલો ટ્રીકી પણ નથી. એને જેટલો સરળ બને એટલા સરળ બનાવવાનો આપણે પ્રયત્ન કરેલો છે. પછી હવે હરીનો મરી દાળ ભાત કરી સાસુઓ લડી, કેવી રીતે લડી મને કંઈ ખબર નથી એ બાબત, બરાબર. કારણ કે આ બધા ટોપિક કેવા છે તત્વજ્ઞાન, કે આજે પણ સ્વામી જે એકાદશ સ્કંદની કથા કરતા હતા એમાં બહુ સરસ બોલ્યા કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ બધાને વર્ત્યા જ કરે છે. જોયું, મોટા મોટા ઋષિમુનિઓ પણ જે માયાની વ્યાખ્યા આપે છે તો બધા અલગ અલગ જ આપે છે. અત્યારે એકાદશ સ્કંદમાં બી એ ચાલે છે. તો જેને જેવો ગુણ વર્તે એ પ્રમાણે આપે છે. એટલે એનેથી એ કંઈ ખરા કે ખોટા નહીં થઈ જતા. ભગવાન શ્રી કૃષ્ણ કહી જવું કે ભાઈ એમાં કોઈ ખોટું કે કોઈ ખરું નથી, મારી માયા જેવી છે એમ કહી. દુરત્યજ્ય મમ માયા જે કહ્યું કે ભાઈ મારી માયા એવી છે કે એમાં સત્વ, રજ અને તમ એ 3 પ્રકારના ગુણ વર્તે છે. એટલે જેને જ્યારે જેવું દેખાય એ પ્રમાણે એ કહે. અગત્ય આમ કહીને પેલા આમ કહીને પેલા આમ કહી. કળિયુગમાં પરાશર સ્મૃતિ માનવાની, પાછું કંઈ કલિયુગમાં વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ કેવા છે, નિષેધ છે. તો પછી 51 વર્ષે વાનપ્રસ્થ આશ્રમની વાત શું કામ કરી કે 51 વર્ષે વાનપ્રસ્થ આશ્રમ કહેવાય? 51 વનમાં પ્રવેશ્યો, તો વનમાં પ્રવેશ્યો તો વાનપ્રસ્થાશ્રમ થયો ને. તો વાનપ્રસ્થાશ્રમમાં જવાની તો ના પાડી છે, એક બાજુ જવાની ના પાડે છે ને એક બાજુ એને આશ્રમ કહી જ પાછો. તો કરવાનું શું એમાં? અઘરી વાત છે ને. તો ભાઈ પરાશર સ્મૃતિ કહી છે કે ભાઈ કળિયુગમાં શું છે, શરીર એવા મજબૂત રહેતા નથી, વૈરાગ્યના કોઈ ઠેકાણા છે નહીં, બરાબર. અને 51 વર્ષે પેલો કંઈ એવો પણ નથી હોતો કે વનમાં ચાલ્યો જાય. જગતની તૃષ્ણા તો હોય છે, એટલે ઘરમાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરવું, ધીરે ધીરે કરીને જગતનો ત્યાગ મનથી શરૂ કરવો, પછી ધીરે ધીરે શરીરથી એનો ત્યાગ કરવો અને ભગવાનનું ભજન કરવું. ને 75 વર્ષે સંપૂર્ણપણે સત્સંગ સાધુની જેમ વર્તવા માંડવું. ઘરમાં પણ કોઈ બાબતમાં માથાકૂટ જ નહીં. એમ તમે એ લોકોને ઓળખતા જ નથી એવી વાત. પછી અહીંયા તો પેલો 80 વર્ષનો ભાભો થાય ને પછી એમ કહે કે એના ઘરમાં કંઈ આમ તેમ થાય તો બિચારો રોતો હોય, બરાબર. તો હજુ એની આસક્તિ ટળી નથી એમ, સમજ્યા? એટલે એ એવું કહે તો બરાબર છે કે હું અજ્ઞ છું, એ અવિદ્યા છે ને એની. હવે 80 વર્ષે તો પેલો બચ્ચન સાહેબ એક બહુ જોરદાર વાત કરેલી હમણાં એક જગ્યા પર, એક મોટી સેલિબ્રિટી મરી ગયા ત્યારે કે ભાઈ અમારી આ ઉંમર એવી છે કે એમાં અમારા નવા મિત્રો ઓછા થાય છે પણ જૂના જાય વધારે છે. 80-82 વર્ષની ઉંમર હોય એટલે તમે 50-60 વર્ષથી જેને જેને ઓળખતા હો તે બધા નીકળવા જ માંડે ને. હવે 80-82થી વધારે તો કેટલા લોકો માણસ જીવવાના? એટલે કે હવે નવા મિત્ર તો થવાના નથી કંઈ, પણ જૂના જે હોય તે બધા જાય છે. એ જ દુનિયાની હકીકત છે ને, બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ વિષય કરે છે એમ સ્વીકારવું પડે, બરાબર. અજ્ઞાનને વિષય કરે છે એમ જ સ્વીકારવું પડે. એટલે એ અજ્ઞાન નામનો વિષય જે છે, એટલે વિષય જે છે તેનું તમને જ્ઞાન નથી, એ તમારે સમજવું પડે. બાકી આત્મા કંઈ અજ્ઞાન આત્મા જોડે જોડાયેલું નથી, આત્મા જોડે તો જ્ઞાન જ જોડાયેલું છે, બરાબર. ચાલો, તમને કોઈક પ્રશ્ન પૂછવો હોય તો તમે આમાં પૂછી શકો છો. કારણ કે અઘરું છે તો મને પણ ખબર છે, પણ તમે પૂછશો નહીં તો તમને જરા પણ નહીં ખબર પડશે. શંકા જ કરશો કે સંકોચ કરશો તો કદાચ એવું પણ બને કે મને કંઈ હિન્ટ મળે ને હું તમને વધારે સમજાવી શકું, સમજો. કારણ કે આ બધા મુદ્દાઓ કેવા છે કે એમાં જેટલું તમે ડિસ્કસ કરો ને એટલું વધારે આમાં ખબર પડે. હવે તમને અમારી જ વાત કરી, અમે 95-96ની સાલમાં જ્યારે સત્સંગી જીવન, આજે જ સ્વામી જે આ સૃષ્ટિ પ્રકરણની વાત કરતા હતા તો મને બહુ અંદરથી હસવું આવતું હતું. કારણ કે અમે 95-96માં બધી સૃષ્ટિ પ્રકરણ કેવું છે, બહુ ગરબડવાળું છે. અમુક જગ્યા પર પ્રકૃતિ પુરુષને પ્રધાન પુરુષને ઓમિત કરીને સીધા પેલા મૂળ પુરુષને મૂળ માયામાંથી મહતત્વ નામનું પહેલું ફળ થયું, આવું મહારાજે કહ્યું છે. પ્રકૃતિ પુરુષ પ્રધાન પુરુષવાળી અવસ્થા જ ચાલી જાય, બરાબર. એટલે બહુ અટપટું છે. પછી બધાને પૂછીએ, 2-4 શાસ્ત્રોનો સુમેળ કરીએ ત્યારે ખબર પડે કે મૂળ પુરુષ અને મૂળ માયા જે છે ને એની જ વચ્ચેની જે અવસ્થા જે છે તે પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ છે. ત્યાંથી જે અનંતકોટી થઈ જાય છે અને પછી અનંતકોટી મહતત્વ માનવાના, અને પછી અનંતકોટી મહતત્વમાંથી અનંતકોટી સાત્વિક રાજસ અને તામસ અહંકાર, અને એમાંથી બધા અનંતકોટી દેહ બનીને પેલો વિરાટ નારાયણનો આખો વિરાટ પુરુષનો દેહ બની જાય, અને એમાંથી બાજુ બ્રહ્માંડ થાય. એટલે બધું છે બહુ અટપટું ને વિચિત્ર. એટલે બધા 8-10 જણા સાથે બેસે ત્યારે ખબર પડે. સૃષ્ટિ પ્રકરણ કોમ્પ્લિકેટેડ છે. મેં સ્વામીને છેલ્લે એ જ વાત કરી, મેં કહું ભગવાન બહુ સરળ છે, ભગવાનની વાતમાં કંઈ બે વાત નહીં આવે. આમ આત્મા બી કંઈ એટલો અઘરો નથી, પણ માયા બહુ કોમ્પ્લિકેટેડ છે, બહુ સખત કોમ્પ્લિકેટેડ છે માયા. તમે શાસ્ત્રોમાંથી માયા વિશે સાંભળો ને બધું, એના કંઈ નામ જ એટલા બધા કયા છે. આ રૂપીની માયા ને પેલી રૂપીની માયા ને બધું પહેલાં અલગ કેટલા બધા નામ અલગ અલગ કયા છે, હું તો યાદ પણ નહીં રાખતો.
કે બધું યાદ રાખીને હું ફાયદો માયાનો? સમજો, બધું બહુ મગજમારી છે. માયા પ્રકરણ ભૂમિકામાં પણ બહુ અઘરું છે. બરાબર? કેમ? માયા છે જ એવી કોમ્પ્લિકેટેડ છે. એટલે કારણથી માયા જે છે તે કોમ્પ્લિકેટેડ છે, તો કાર્યરૂપી માયા પણ કોમ્પ્લિકેટેડ જ હોવાની. સંકોચ ને વિકાસ અવસ્થા બાજી એ માયાની જ થાય છે. પુરુષ તો પેલો કુટસ્થ છે અંદર બાજુ. સિમ્પલ વાત તમને કરું, પુરુષને સ્ત્રીના લગ્ન થાય, સંસર્ગ થાય, પછી પ્રજા ઉત્પત્તિ કોના દ્વારા થાય? સ્ત્રી દ્વારા, માતા દ્વારા જ થાય ને. તો વિસ્તરણ કોનું થયું? માતાનું થયું ને. પુરુષ તો કુટસ્થ છે, એમને એમ જ બેઠેલો હોય, એનું તો ખાલી તેજ જ હોય અંદર. સમજો, હવે કંઈક સમજ પડે જ તમને. પુરુષનું થોડું વિસ્તરણ થયું, માયાનું વિસ્તરણ થયું ને. એવું જ છે ઉપર પણ. સૃષ્ટિ પ્રકરણમાં તમારે એવી રીતે સમજવાનું છે કે પેલો મૂળ પુરુષ અને મૂળ માયા, તો મૂળ માયામાંથી બધું વિસ્તરણ થાય છે. જેમ તમે ને તમારા જે ગ્રહસ્થ પુરુષ હોય ને ગ્રહસ્થ સ્ત્રી હોય, બંનેના લગ્ન થાય પછી જે પ્રજા ઉત્પત્તિ થાય છે, તો એમાં વિસ્તરણ કોનું થયું? તો માતાનું જ થયું ને. પુરુષનું તો ખાલી તેજ જ હોય અંદર. સમજ પડે છે? આમ ગગા જેવા બેસી નહીં રહ્યો, હા કે ના બોલો. તમે સમજો, અઘરું છે, કઠણ છે થોડું સમજવું. વિસ્તરણ માતાનું થાય જ ને. પિતા તો એનું તો ખાલી તેજ જ હોય છે અંદર. એટલે પિતાને એટલે કુટસ્થ કયો, એટલે એ પિતાની જગ્યા પર પેલો મૂળ પુરુષ એટલે આત્મા સમજવાનો. જે મુક્ત આત્મા જે છે ને, ભગવાને એની સામે નજર કરી, શું સૃષ્ટિ કરવાના યોગે કરીને કે ભાઈ મારે સૃષ્ટિ કરવી જોઈએ. એકોમ બહુશ્યામ પ્રજા, એ તો ભગવાને સ ઈક્ષત, એટલે સંકલ્પરૂપી ભગવાનનું ઈક્ષત એટલે જોવું છે, પ્રેક્ષણ કરવું. સંકલ્પ કરેલો જ ભગવાને કે મારે સૃષ્ટિ કરવી છે. કોની અંદર રહીને? પેલા મહાપુરુષની અંદર રહીને. એટલે પેલી મહામાયામાં ગર્ભધારણ થાય છે ને એનાથી પછી મહાતત્વ નામનું પહેલું ફળ થાય. વચ્ચેની બે અવસ્થા પેલી કલીલ અવસ્થા, જેમ ગર્ભ અવસ્થા આવે ને સ્ત્રીને પણ, કે 9 મહિના સુધી એ સ્ત્રી સગર્ભા કહેવાય. સગર્ભા કહેવાય પણ હજુ માતા નહીં બની. એ અવસ્થા જે છે ને તે પેલી વચ્ચેની અવસ્થા છે. સમજો, આમાં શું છે ભાઈ, વક્તા જે છે ને, વક્તાની પણ લિમિટેશન હોય, મર્યાદા હોય. બધા શબ્દો અમે બોલી ન શકીએ, અમે સમજતો હોય તો પણ ન બોલી શકીએ. કોઈ કે હાય હાય કેવી વાત કરે છે, અરે પણ હાય હાય સમજવાનું હોય શાસ્ત્રમાંથી, તો માણસ બિચારો કરે શું? અને દેશી ઉદાહરણ આપવા પડે પછી. સમજો, તો એ ગર્ભાવસ્થા જે છે ને તે વચ્ચેની અવસ્થા છે. કારણ કે હજુ એ સ્ત્રી માતા નહીં થઈ. તેમ પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષવાળી અવસ્થા જે છે ને તે વચ્ચેની અવસ્થા છે. હજુ પહેલું મહતત્વરૂપી જે ફળ જે છે ને બ્રહ્માંડનું, તે થયું નથી. એ ફળ જે છે તે સંતાન છે. પછી એ મહતત્વરૂપી ફળ થાય, એમાં સાત્વિક, રાજસ અને તામસ, એના 10 અંશમાંથી એટલું થઈ, 1 અંશમાંથી એટલું થઈ જાય. અને એમાંથી પછી સાત્વિક, રાજસ અને તામસ અહંકાર જે છે, એમાંથી 24 તત્વ જે છે માયાના, એ બધા 24 તત્વનો આખો વિરાટ નારાયણનો, વિરાટ પુરુષનો દેહ બને. એ વિરાટ પુરુષનો દેહ બને એટલે પાછા ભગવાન નારાયણ અંદર પ્રવેશ કરે, વિશેષ પ્રવેશ. એટલે એ વિરાટ પુરુષ પુરુષ નહીં કહેવાય, એ શું કહેવાય? વિરાટ નારાયણ. અને એના નાભી કમળમાંથી કોણ નીકળેલા? બ્રહ્માજી નીકળેલા. બહુ વિચિત્ર છે માયા, બહુ કોમ્પ્લિકેટેડ છે મોટા ભાઈ, સમજવી. મગજનું દહીંને દહીંનું મગજ કરી નાખે એવી છે. પછી એ નાળમાંથી બ્રહ્માજી નીકળ્યા, તો એને થયું કે હું કોણ? બ્રહ્માજીને જ નહીં ખબર કે હું કોણ છું. તો અવાજ આવ્યો, તપ તપ તપ. એટલે બ્રહ્માજી તપ કરવા બેઠા. પછી તપ કરવા બેઠા, પછી એને ખબર પડી કે હું બ્રહ્મા છું. પછી એને થયું કે ભાઈ મારું કામ શું છે, કે હું અહીંયા કેમ? કારણ કે બીજું તો કોઈ દેખાતું નહીં હતું. એટલે ભાઈ એમને સૃષ્ટિ કરવા માટે ભગવાને કામ સોંપ્યું. તો ભાઈ સૃષ્ટિ કરવાની કેવી રીતે મારે? એટલે બ્રહ્માજી પહેલાં તો હું કોણ છું એ ઓળખવા માટે પેલું જે કમળના નારચામાંથી નીચે ચાલતા ગયા 100 વર્ષ સુધી, કામરેજ સુધી પહોંચ્યા ને પાછા આવી ગયા. હું તમને નહીં કહેતો અહીંયાથી કે ભાઈ આ તો નારચા સુધી પહોંચવાનો જ નહીં, કેટલું દૂર છે આ તો. કારણ કે હજુ ભગવાનની નાભી કમળ સુધી તો પહોંચેલા જ નહીં બ્રહ્માજી. 100 વર્ષ સુધી ચાલ્યા તો પણ બ્રહ્માના 100 વર્ષ, આપણા નહીં. તમે કેવું યાર, આ 100 વર્ષ આપણા નહીં, એ બ્રહ્માના, બ્રહ્માજીના 100 વર્ષ, દેવતાઓના. પછી એમને થયું કે આનો તો કંઈ અંત નહીં આવે, એટલે પાછા રિટર્ન થઈ ગયા. બરાબર. હવે પેલા જેના નાભી કમળમાંથી ઉપરથી કમળ એવું ચાલતા હતા, એ ભગવાનને ખબર કે આ રસ્તો શોધે છે, ભૂલી ગયેલો છે. પાછા ગયા, પાછા બેબાકડા થઈ ગયા, પાછા ધ્યાનમાં ગયા. એટલે ભગવાને કીધું તપ તપ તપ. પછી ભગવાને એમને કહ્યું મારે તમને સૃષ્ટિ કરવાનું કામ આપવાનું છે, હવે તમે સૃષ્ટિ કરો. એટલે ભગવાને વચ્ચેનો સમય જે છે ને તે સમય પણ ભગવાન રાહ જોઈ છે. યથાકાળ યથાવસ્થિત એ સૃષ્ટિ કરે છે, જેમ તેમ નહીં થઈ જતી.
જેમ પુરુષને સ્ત્રીના લગ્ન થઈ જાય બરાબર, પછી જેને જ્યારે સંતાન થવાનું હોય ત્યારે જ થાય. કોઈને 2 વર્ષે થાય, કોઈને 5 વર્ષે થાય, કોઈને 10 વર્ષે થાય. એ સમય એના કર્મ પ્રમાણે કોણ નક્કી કરે? ભગવાન નક્કી કરે. બાકી સ્ત્રી પુરુષ તો બધા સરખા જ છે, તો ફેર કાં પડે છે? એ લોકોના કર્મમાં પડે છે. હવે એ કર્મ પ્રમાણે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર અંદર ભળે ત્યારે એને સંતાનની પ્રાપ્તિ થાય. સમજ્યા મારી વાત? એટલે માયા કોમ્પ્લિકેટેડ છે, એટલી સરળ નથી. ધ્યાન દેવું પડે થોડુંક માયામાં. ચાલો, સોરી. હવે પણ કદાચ એમ કહેવામાં આવે કે ભાવરૂપ અજ્ઞાન અને તેને વસ્તુના ખરા સ્વરૂપનો પ્રકાશ જે સાક્ષી ચૈતન્ય તેની સાથે વિરોધ આવે છે. પણ એમ ન કહેવું. ભાઈ ભાવરૂપ અજ્ઞાન એટલે પહેલાં એ માની લીધું જ કે ભાઈ મને અજ્ઞાન થયું છે, અને એની અંદર પેલો સાક્ષી ચૈતન્ય એનો વિરોધ આવે બરાબર. કારણ કે ચૈતન્ય જે સાક્ષી છે તે તો જાણનારો જ છે બધું, તો પછી એને અજ્ઞાન કેવી રીતે થયું? બરાબર છે. આપણે કહીએ ને એ પ્રમાણે કે ભાઈ આત્મા પોતે જ્ઞાની જ છે તો એને અજ્ઞાન કેવી રીતે થયું? એ પ્રશ્ન તો ઊભો થાય ને. પેલો કહીને સાહેબ એ તો મને આયરો આ લઈ ગયો, બાકી હું તો અહીંયા જ. એટલે સાહેબ દી કે એલા એ કૂવામાં પડવાનું કહેતો તો તું પડતે. બરાબર. એમ આત્મા સાક્ષી ચૈતન્ય પોતે આપણે નાના હતા ત્યારથી આ સાંભળતા આવીએ જ ને, સાહેબ એ તો આ લઈ ગયો એટલે હું ગયો. એટલે સાહેબ કે એ કૂવામાં પડવા તો પડવાનો જ થયો. તો બોલો ના સાહેબ તો કેમ ગયા એની જોડે? ચાલ તું પણ આવી ગયા લાઈનમાં, ફટાકા પડે એટલે. એટલે અહીંયા એ કહે છે કે ભાઈ સાક્ષી ચૈતન્ય જે છે તેની સાથે વિરોધ આવે છે. પણ એમ ન કહેવું. સાક્ષી ચૈતન્ય વસ્તુ એટલે બ્રહ્મના ખરા સ્વરૂપને વિષય કરતું નથી, કિંતુ અજ્ઞાનને વિષય કરે છે. નહીં તો મિથ્યા પદાર્થ ભાસે છે તે ભાસે નહીં. હવે આ અહીંયા જે સાક્ષી ચૈતન્ય એટલે કોણ? પેલો બ્રહ્મ, જો ઓરિજિનલ બ્રહ્મ છે તે નહીં કહ્યું. એટલે અહીંયા એવું કહે છે કોણ એ બ્રહ્મ? પેલું અહીંયા આત્મા થઈ ગયો જ ને, જીવ. એ કારણ કે એને કારણે આ બધી થઈ જ ને, એટલે આ ભેદ બધો એને દેખાય છે તેની વાત કરે છે. સમજો શું કંઈક તે સાંભળો શાંતિથી. સાક્ષી ચૈતન્ય બ્રહ્મના ખરા સ્વરૂપને વિષય કરતું નથી. એટલે બ્રહ્મનું ખરું સ્વરૂપ તો પાછું કયું છે? જ્ઞાન સ્વરૂપ છે. બધું બહુ ગરબડવાળું છે, તમે કાન દઈને નહીં સાંભળો, ગરબડ થઈ છે. સાક્ષી ચૈતન્ય તો એ લોકો સચ્ચિદાનંદ તો જ્ઞાન સ્વરૂપ, તો એ લોકો પણ બ્રહ્મને માને જ છે ને. તો અહીંયા સાક્ષી ચૈતન્ય જે છે જેની અંદર આ બધી મગજમારી ઘૂસી તે એ લોકો કોણ કહે છે ને? આ પેલો બદ્ધ જીવ જે છે ને, જેને કારણે આ બધી સૃષ્ટિ જે છે ને એ માની બેઠો, તેની વાત કરેલી છે અહીંયા. બરાબર. ચાલો સાંભળો. એટલે સાક્ષી ચૈતન્ય વસ્તુ બ્રહ્મના ખરા સ્વરૂપને વિષય કરતું નથી, કિંતુ અજ્ઞાનને વિષય કરે છે. બરાબર. નહીં તો મિથ્યા પદાર્થ ભાસે છે તે ભાસે નહીં. હવે અજ્ઞાનને વિષય કરનાર જે જ્ઞાન એટલે સાક્ષી ચૈતન્ય, તે થકી અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકતી નથી. એટલે કોઈ પણ તરહનો વિરોધ રહેતો નથી. બરાબર. એટલે શું છે કે ભાઈ એ જે જીવ જે છે એની અંદર પણ જ્ઞાન તો રહેલું છે, પણ એનું જ્ઞાન પેલું અજ્ઞાન દૂર કરી શકતું નથી. બરાબર. એટલે કોઈ પણ તરહનો વિરોધ નથી. તાત્પર્ય શાંકર વેદાંત સામે વાંધો આવે છે કે હવે જો આ તાત્પર્ય જે છે તે સમજવાનું છે. આ એ લોકોનો મુદ્દો છે, આ હકીકત નથી. બરાબર. હવે જે એ લોકોનો મુદ્દો છે એની ઉપર તાત્પર્ય કઈ રીતે સાંભળો. અજ્ઞાનને ભાવરૂપ લેવાના છે લીંબુ ઘર માટે. લઈ લે નહીં, મોકલ લે કોઈને, મોકલ નહીં. પેલો કા ચાલ્યો ગયો અત્યારે જ, અને મોકલીને નહીં આની. ચાલો. શાંકર વેદાંત સામે વાંધો એવો આવે છે કે અજ્ઞાનને ભાવરૂપ માનીએ તો પણ ઉપર બતાવેલી અડચણ જતી રહે એ ખરું, પણ હજી એક અડચણ રહે છે. તે છે કે સાક્ષી ચૈતન્ય અજ્ઞાન વિરુદ્ધ ઝળકતું હોવાથી અજ્ઞાન સંભવી શકે નહીં. બરાબર. આના ઉત્તરમાં શાંકર વેદાંતી કહે છે સાક્ષી ચૈતન્ય એટલે કે હું અજ્ઞ છું એ અનુભવમાં હુંમાં પ્રકટ થતું સાક્ષી ચૈતન્યની અજ્ઞાનની વિરુદ્ધ નથી, બલકે અજ્ઞાન છે એમ જણાવનાર જ છે. એમ ન હોત તો મને જે આ મિથ્યા પદાર્થો ભાસે છે તે ભાસત જ નહીં. આમ હોવાથી સાક્ષી ચૈતન્યનું અસ્તિત્વ અજ્ઞાનનો સંભવ નિવારતું નથી, ઉલટું અજ્ઞાન સંભવે છે જ એની આગળ. હવે અહીંયા શું કહે તે સાંભળો. એ જે સાક્ષી ચૈતન્ય એટલે હું અજ્ઞ છું એ અનુભવમાં હું પ્રકટ થતું સાક્ષી ચૈતન્ય અજ્ઞાનની વિરુદ્ધ નથી. સમજો. જેમ આપણે માનીએ છીએ ને એવું એ લોકો નથી માનતા. આપણે શું માનીએ છીએ કે આત્મા એટલે જ્ઞાન, અને જ્ઞાન એટલે શું? તો અજ્ઞાનની વિરોધી. પણ એ લોકો એવું નથી માનતા. કોણ? અદ્વૈતીઓ. શું કહે છે? હુંમાં પ્રકટ થતું સાક્ષી ચૈતન્ય અજ્ઞાનની વિરુદ્ધ નથી, બલકે અજ્ઞાન છે એમ જણાવનાર જ એ છે. એટલે એ પોતે જ અજ્ઞાન છે એવું એ લોકો માને છે. એ લોકો ધર્મ તો માનતા નથી.
સમજો. એટલે એ લોકો શું કહે છે કે ભાઈ બલકે અજ્ઞાન છે એમ જણાવનાર જ એ છે, એમ ન હોત તો મને જે આ મિથ્યા પદાર્થો ભાસે છે તે ભાસત નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે સાક્ષી ચૈતન્યને વિશે જ પેલી જે અવિદ્યા જે છે એ માયાને કારણે અવિદ્યાને કારણે જ આ બધું એને એવું ભાસે છે. તે અવિદ્યા જે છે એ અજ્ઞાનને કારણે જ આ જગત એને બધું ભાસે છે. એટલે એ સાક્ષી ચૈતન્ય ત્યારે એનું જ્ઞાન પ્રકાશ કરતું નથી, એ પોતે પોતાને અજ્ઞાન જ માની બેસે છે કે હું અજ્ઞાન છું. કારણ કે એ લોકોમાં જ્ઞાન નામનો ગુણ નથી, તેમ અજ્ઞાન નામનો પણ ગુણ નથી. એ લોકો શું માને છે? જ્ઞાન સ્વરૂપ છે. એટલે એ લોકો શું માને છે કે હું અત્યારે અજ્ઞાન સ્વરૂપ છું, અને એ અજ્ઞાન સ્વરૂપ છે જેને કારણે આ બધું મિથ્યા એવું એને ભાસે છે. સમજ પડે છે? ચાલો. આમ હોવાથી સાક્ષી ચૈતન્યનું અસ્તિત્વ અજ્ઞાનનો સંભવ નિવારતું નથી, ઉલટું અજ્ઞાન સંભવે છે તેની આગળ. એટલે એ અજ્ઞાન જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એની જગ્યા પર પેલી અવિદ્યાને કારણે શું માની પોતે જ પોતાને અજ્ઞાન સ્વરૂપ માની બેસે છે. કોણ? ચૈતન્ય. બરાબર? એ પોતે પોતાને અજ્ઞાન સ્વરૂપ માની બેસે છે. એટલે એ અજ્ઞાન સ્વરૂપ માને છે એટલે એને આ બધા ભેદ દેખાય છે. એટલે ભેદ ન હોવા છતાં વાસ્તવિક એને દેખાય છે, કારણ કે એ પોતે અવિદ્યાને કારણે સાક્ષી ચૈતન્ય પોતે પોતાનામાં અજ્ઞાન, એટલે પોતે અજ્ઞાન સ્વરૂપ છે એ રીતે વર્તે છે, જ્ઞાન સ્વરૂપ છે એ રીતે નથી વર્તતો. આ કેવી વાત છે કે લાઇટ હોવા છતાં એ પોતે અંધારું પ્રકાશ કરે છે એવી વાત છે. એટલે અંધારું દેખાડે છે, ઉલટી વાત કરે છે લોકો અવિદ્યાને કારણે. સમજ પડે છે? નથી પડતી તો કાલે સમજશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજ.